હું ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાવાળા છાત્રો, તેમના વાલીઓ અને ગુજરાતની સમસ્ત જનતાને એ કહેવા માંગુ છું કે આજે તમે પોતે જોઈ લો કે આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠનના મહામંત્રી સામત ગઢવી યુટ્યુબ ઉપર ગુજરાતમાં ગુજરાતના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે કે પોતાના બ્રાન્ડિંગ કરી રહ્યા છે કે પોતાના કોર્સ વેચી રહ્યા છે કે વિદ્યાર્થીઓના સમય બગાડી રહ્યા છે આ કે વિદ્યાર્થીઓને ગલત માર્ગે લઈ જઈ રહ્યા છે। ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને ગુજરાતની જનતા તમે જુઓ, આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠનના મહામંત્રી સામત ગઢવી પોતાના ગોદી યુટ્યુબર સામે એ ફાંકા ફૌજદારી કરી રહ્યા હતા કે હું યુટ્યુબ પર છોકરાઓના ફ્રીમાં ભણાવું છું, પણ તમે અહીંયા જુઓ સામત ગઢવી ફક્ત 118 રૂપિયામાં પોતાના કોર્સ વેચી રહ્યા છે, જેમાં 30 ટેસ્ટ છે। ફક્ત ટેસ્ટ બનાવીને છોકરા કેવી રીતે 40% માર્ક્સ લાવી શકે આ ગુજરાતની જનતા તમે જોઈ લો। આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠનના મહામંત્રી આભાન સામત ગઢવીને એ કહેવા માંગુ છું કે ભારતમાં રાષ્ટ્રીય રમત કઈ નથી। ભારતમાં રાષ્ટ્રીય રમત હોકી કંઈ લખેલા નથી। આ મૂર્ખ જે વિદ્યાર્થીને ભણાવે છે કે હોકી રાષ્ટ્રીય રમત છે, આ વિદ્યાર્થીને 40% કેવી રીતે આવશે? હું ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષાના તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની તરફથી આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠનના મહામંત્રીથી એ પૂછી રહ્યા છું કે તમે 35/10, 65/1000, 205/100 અને 425/10,000 ના પોઈન્ટ શું થશે એ બતાવીને ગુજરાતના છોકરાઓના ભવિષ્ય બગાડી રહ્યા છો કે ગુજરાતના છોકરાઓના કરિયર બગાડી રહ્યા છો કે ગુજરાતના છોકરાઓના સમય બગાડી રહ્યા છો? આ કી તમે ગુજરાતના વિદ્યાર્થીઓ સામે રમત રમી રહ્યા છો। ગુજરાતમાં તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ને એ કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીના ગુજરાતના ફ્રન્ટલ સંગઠનના મહામંત્રી સામત ગઢવી જે પોતાના યુટ્યુબર સાથે એ ફાંકા ફૌજદારી કરી રહ્યા છે કે હું યુટ્યુબ પર મફતમાં ભણાવી રહ્યા છું, તમે આ સંપૂર્ણ વિડીયો જોઈ લીધા છો, તમે પોતે નિર્ધારિત કરો કે યુટ્યુબ ઉપર આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠનના મહામંત્રી સામત ગઢવી ગુજરાતના વિદ્યાર્થીઓના કેરિયર સાથે ખિલવાડ કરી રહ્યા છે કે ગુજરાતના વિદ્યાર્થીઓને યુટ્યુબ પર સમય બગાડી રહ્યા છે? આ કે ગુજરાતના વિદ્યાર્થીઓને કોન્સ્ટેબલ પરીક્ષામાં કેવી રીતે ફેલ હોઈ શકે આનું જ્ઞાન બતાવીને મેથડ શીખવી રહ્યા છે। ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને ગુજરાતની સમસ્ત જનતાને વિશ્વાસ લર્નિંગ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર રજનીશસિંહ તોમર અને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમર દ્વારા પ્રેમભર્યા નમસ્કાર। મિત્રો, આજથી 2-3 દિવસ પહેલા આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠનના મહામંત્રી સામત ગઢવી
લોકોને ભ્રમિત કરી રહ્યા હતા એ કહીને કે હું યુટ્યુબમાં છોકરાઓના ફ્રીમાં ભણાવું છું. આજે હું ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાવાળા તેમના વાલીઓ અને ગુજરાતની જનતા સામે આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠનના મહામંત્રી સામત ગઢવીને એક્સપોઝ કરી રહ્યા છું કે તમે પોતે જુઓ કે સામત ગઢવી યુટ્યુબમાં ભણાવી રહ્યા છે કે છોકરાઓના સમય બગાડી રહ્યા છે, આ કે છોકરાઓના કેરિયર સાથે ખિલવાડ કરી રહ્યા છે. તો મિત્રો આગળ વધીએ. શું આપ નેતા સામત ગઢવી યુટ્યુબ પર વિદ્યાર્થીઓને ભણાવે છે? હું ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાવાળા છાત્રો, તેમના વાલીઓ અને ગુજરાતની સમસ્ત જનતાને એ કહેવા માંગુ છું કે આજે તમે પોતે જોઈ લો કે આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠનના મહામંત્રી સામત ગઢવી યુટ્યુબ ઉપર ગુજરાતમાં ગુજરાતના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે કે પોતાના બ્રાન્ડિંગ કરી રહ્યા છે કે પોતાના કોર્સ વેચી રહ્યા છે કે વિદ્યાર્થીઓના સમય બગાડી રહ્યા છે, આ કે વિદ્યાર્થીઓને ગલત માર્ગે લઈ જઈ રહ્યા છે. તો ચાલો મિત્રો આગળ વધીએ. હું ફેક્ટ વગર વાત કરતો નથી. આ છે સામત ગઢવીના એક યુટ્યુબ ચેનલ. શું લખેલા છે? 10 days ટેસ્ટ સિરીઝ ફોર કોન્સ્ટેબલ. તો આ વિડીયોમાં સામત ગઢવીને શું રાખવું જોઈએ? 10 days ટેસ્ટ સિરીઝ ફોર કોન્સ્ટેબલ એટલે કે 10 દિન સુધી જે કોન્સ્ટેબલ પરીક્ષાના ટેસ્ટ સિરીઝ હોય છે એ રાખવા જોઈએ. પણ તમે પોતે જુઓ કે સામત ગઢવી આમાં બ્રાન્ડિંગ કરી રહ્યા છે આ કે નથી, તમે આ પોતે જોઈ લો. તો મિત્રો તમે જુઓ, આ તમે જુઓ, આ શું છે? શું આ ભણાવી રહ્યા છે? તમે જુઓ, સવારે 7 વાગે ગુજરાતનો ઇતિહાસ, 6 વાગે ગુજરાતની ભૂગોળ. આ શું છે? તમે જુઓ મિત્રો, જે સામત ગઢવી આમાં બતાવી રહ્યા છે, આ તમે જુઓ. પોલીસ કોન્સ્ટેબલે છેલ્લી નજરે ફક્ત 118 રૂપિયામાં સોશિયલ મીડિયા પર સામત ગઢવી ફાંકા ફોજદારી કરી રહ્યા હતા કે હું યુટ્યુબ પર છોકરાઓના ફ્રીમાં ભણાવું છું. સામત ગઢવી યુટ્યુબ પર 118 રૂપિયાના કોર્સ વેચી રહ્યા છે. ગુજરાતમાં ફરીથી કહું છું, ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને ગુજરાતની જનતા તમે જુઓ, આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠનના મહામંત્રી સામત ગઢવી પોતાના ગોદી યુટ્યુબર સામે એ ફાંકા ફોજદારી કરી રહ્યા હતા કે હું યુટ્યુબ પર છોકરાઓના ફ્રીમાં ભણાવું છું. પણ તમે અહીંયા જુઓ, સામત ગઢવી ફક્ત 118 રૂપિયામાં પોતાના કોર્સ વેચી રહ્યા છે, જેમાં 30 ટેસ્ટ છે. ફક્ત ટેસ્ટ બનાવીને છોકરા કેવી રીતે 40% માર્ક્સ લાવી શકે, આ ગુજરાતની જનતા તમે જોઈ લો. આગળ વધીએ દોસ્તો. તમે શું ભણાવે છે?
ફક્ત ને ફક્ત આમ આદમી પાર્ટીમાં જે પણ છે ફાંકા ફોજદારી સિવાય કશું નહીં. હવે જુઓ મિત્રો શું છે, બીજા દિવસે બંધારણમાં 5 ટોપિક તમને 5 થી વધારે માર્ક અપાવશે. આવી જાઓ દોસ્તો, તમે હું આ દેખાવું છું. શું છે આમાં? આમાં છે મિત્રો, સામત ગઢવી જે ભણાવી રહ્યા છે આનું હેડિંગ જુઓ, ઇમ્પોર્ટન્ટ બેચ બીજો દિવસ. બંધારણના 5 ટોપિક 5 થી વધારે માર્ક અપાવશે. હવે મિત્રો હું સામત ગઢવીના ટીચિંગ સ્ટાઇલ તમે બતાવી રહ્યા છું. આ જોઈ લો શું ભણાવી રહ્યા છે તમે પહેલા જો. ફક્ત ફેક્ટ્સ અને ફેક્ટ્સ છે કે કેટલા સભ્યો બંધારણ સભામાં સૌથી વધુ આ ભણાવી રહ્યા છે. પણ તમે હું અહીંયા એક તમે બતાવી રહ્યા છું, તમે આગળ જુઓ કે આ કેવી રીતે વિદ્યાર્થીઓને ગલત માર્ગદર્શન આપી રહ્યા છે. તમે જોઈ લો મિત્રો, આ જુઓ, આ તમે એક વખત જોઈ લો. રાષ્ટ્રીય રમત હોકી. મિત્રો આ ગલત બનાવી રહ્યા છે. ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ, તમે એક વખત મંત્રાલયમાં, સરકારના મંત્રાલયમાં પૂછો કે ભારતના રાષ્ટ્રીય રમત શું છે. તમે જવાબ મળશે કે ભારતના રાષ્ટ્રીય રમત કોઈ રમત નથી. આ ફાંકા ફોજદારી છે કે હોકી ભારતના રાષ્ટ્રીય રમત છે. તો મિત્રો રાષ્ટ્રીય રમત દિવસ છે પણ ભારતના રાષ્ટ્રીય રમત હોકી છે, આ ખોટું છે. હવે મિત્રો તમે જુઓ આ ક્યાંથી આવ્યા છે, તમે આ જુઓ આ ક્યાંથી આવ્યા છે, તમે બતાવી રહ્યા. રાષ્ટ્રીય પ્રતીક ચેપ્ટર આ ભાઈ કોઈ હિન્દીના બુકમાંથી કોપી માર્યા છે અને એમાં લખેલા છે કે રાષ્ટ્રીય રમત કઈ છે. આ જુઓ દોસ્તો, અહીંયા છે. આ રાષ્ટ્રીય પીણું ચા છે. વાહ રે વાહ. તમે જુઓ દોસ્તો આ શું ભણાવી રહ્યા છે, તમે પહેલા જોઈ લો. રાષ્ટ્રીય પ્રાણી બાઘ છે, અહીંયા સુધી સાચું છે. પણ જેવી રીતે આગળ વધ્યા છે તમે જોઈ લો, આમાં રાષ્ટ્રપિતા કઈ ચોપડીમાં લખેલા છે કે રાષ્ટ્રપિતા ગાંધીજી છે? જોઈ લો. ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાના તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ આ જોઈ લો. રાષ્ટ્રીય વૃક્ષ છે. હું આનું તમે સમર્થન કરીશું, પણ તમે જુઓ રાષ્ટ્રીય મીઠાઈ. ભાઈ રાષ્ટ્રીય મીઠાઈ જલેબી છે. આ તો રાહુલ ગાંધીના મને ચેલા લાગે છે કે જલેબી ખેતમાં ઉગાડશે, ખેતરમાં. તો દોસ્તો એક વખત હું બસ અહીંયા તમે એક પંચ બતાવીને આગળ વધીશું કે હા, હું આમ આદમી પાર્ટીના, ફરીથી કહું છું, હું આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠનના મહામંત્રી આભાન સામત ગઢવીને એ કહેવા માંગુ છું કે ભારતમાં રાષ્ટ્રીય રમત કઈ નથી. ભારતમાં રાષ્ટ્રીય રમત હોકી કંઈ લખેલા નથી.
આ મૂર્ખ જે વિદ્યાર્થીને ભણાવે છે કે હોકી રાષ્ટ્રીય રમત છે, આ વિદ્યાર્થીને 40% કેવી રીતે આવશે? આગળ વધીએ મિત્રો. એક પંચ બોલીને હું આગળ વધું છું દોસ્તો. તમે આ જોઈ લો, પછી હું આગળ વધું છું દોસ્તો. હા, હું અહીંયા જુઓ મિત્રો, આ શું લખેલા છે, તો ત્યાર પછી હું આગળ વધીશું. તમે અહીંયા જુઓ, રાષ્ટ્રીય ફૂલ છે. હું ગુજરાતમાં તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓને એ કહેવા માંગુ છું કે તમે ભારત સરકારના મંત્રાલયથી પૂછો કે શું ભારતના કોઈ રાષ્ટ્રીય રમત છે? આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠનના મહામંત્રી અભન સામત ગઢવી કહે છે કે રાષ્ટ્રીય રમત હોકી છે. ચાલો મિત્રો, હવે આગળ વધીએ. ત્રીજા વિડીયો દોસ્તો, આ જોઈ લો. યુટ્યુબમાં ફ્રી ભણાવે છે આ દોસ્તો. હવે આના ત્રીજા વિડીયો જુઓ. શું લખેલા છે? PSIની પરીક્ષામાં 200 પ્રશ્નોમાંથી કેટલા ટીક કરવા જોઈએ? જે વિદ્યાર્થીને જેટલા આવડત હોય એટલા ટીક કરશે ભાઈ. આ તમે જોઈ લો. પાર્ટ A મહત્તમ, મધ્યમ, 50, બિલકુલ ઓછા. જુઓ, હું ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓને એ કહેવા માંગુ છું કે જ્યારે સામત ગઢવી પોતે સ્વીકાર કરી રહ્યા છે કે પાર્ટ A માં 40 અને પાર્ટ B માં 40 હોવું જોઈએ ક્વોલિફાઈંગ અંક ગુણ, તો આજે વિરોધ કેમ કરી રહ્યા છે? કેમ કે સામત ગઢવી જે વિદ્યાર્થીઓને ભણાવ્યા છે એમાં 5 વિદ્યાર્થીને 40% નથી આવ્યા. તમે દોસ્તો જોઈ લો, આ ફ્રીમાં ભણાવે છે. આ બધું આ છે ફ્રીમાં ભણાવવાની પદ્ધતિ. તમે જુઓ, 40 ફોકસ, પ્રારંભથી 40 વિદ્યાર્થી કેવી રીતે પાસ કરશે ભાઈ? આવો દોસ્તો, એક ફિલ્મ હતા અમિતાભ બચ્ચનના, એમાં એક ગાના હતા, મેરે પાસ આઓ મેરે દોસ્તો એક ખિસ્સા સુનો. તો આજે આ છે, મેરે પાસ આઓ મેરે દોસ્તો आम आदमी पार्टी के महासचिव का खिस्सा सुनो. फिर कहता था मैं जा रहा था, नहीं आ रहा था. આ છે સામત ગઢવી. દોસ્તો આ જોઈ લો, શું છે આનું હેડિંગ? યુટ્યુબમાં ફ્રી ભણાવે છે. જોઈ લો, ગણિત શીખવું છે ને ખૂબ સહેલું છે, સમય આપજો, હું તમે શીખવાડીશ, કેમ કે મને ખુદ આવડતો નથી. આ જોઈ લો દોસ્તો, બેસિક મેથ. તમે વિદ્યાર્થીને મફતમાં શું ભણાવી રહ્યો છો? તમે જુઓ, તમે જોઈ લો આ શું છે. 360 into 10 into 5 by 10 into 450. આ શીખવાડ્યાવાળા શિક્ષકોથી વિદ્યાર્થી કોન્સ્ટેબલ બની જશે. તમે પોતે જોઈ લો મિત્રો, આ યુટ્યુબ પર કેવી રીતે છોકરાઓના સમય બરબાદ કરી રહે છે. 4/24, 1/6. આ શું છે તમે જુઓ મિત્રો. હું તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓને બતાવી રહ્યા છું. આ જુઓ, 50 ગુના 4 ગુના 6, 100 ગુના 12. અરે ભાઈ, તમે આમાં ક્લિષ્ટ અંક તો લો, ત્યારને વિદ્યાર્થીને ખબર પડે. અહીંયા 89 લો, અહીંયા 19 લો,
અહીંયા 26 લો, અહીંયા 97 લો અને અહીંયા 24, 23 લો. ત્યાર પછી તમે બતાવો ને તમારા ટ્રીક શું છે. પોતે પહેલાથી અહીંયા ડિસાઈડ કરી લીધા છે કે બસ આટલું વિદ્યાર્થીને હું બતાવીશ 5 to 8 ના ટેબલ, અને ટેબલ પછી વિદ્યાર્થીને સમય બગાડવાનું છે. એટલા કારણે અહીંયા એડ આવી ગયા છે મિત્રો. એડ પછી જોશો ત્યાર પછી વિદ્યાર્થીને શું છે તમે જોઈ લો. 35/10 ઇઝ ઇક્વલ ટુ 3.5, 205/100, 425/1000. તમે મજાક કરી રહ્યા છો? ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાના તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ જુઓ. આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠનના મહામંત્રી સામત ગઢવી યુટ્યુબ પર વિદ્યાર્થીઓને એ બતાવી રહ્યા છે કે 35/10 3.5 કેવી રીતે થશે, 65/1000 કેવી રીતે થશે, 205/100 આ જુઓ કેવી રીતે ઇત્મીનાનથી પોઈન્ટ લગાવી રહ્યા છે, 425/10000 આ ભણાવીને વિદ્યાર્થીને ખોટો સમય કેમ બગાડી રહ્યા છે. હું ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષાના તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની તરફથી આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠનના મહામંત્રીથી એ પૂછી રહ્યા છું કે તમે 35/10, 65/1000, 205/100 અને 425/10000 ના પોઈન્ટ શું થશે એ બતાવીને ગુજરાતના છોકરાઓના ભવિષ્ય બગાડી રહ્યા છો કે ગુજરાતના છોકરાઓના કેરિયર બગાડી રહ્યા છો કે ગુજરાતના છોકરાઓના સમય બગાડી રહ્યા છો. આ કી તમે ગુજરાતના વિદ્યાર્થીઓ સામે રમત રમી રહ્યા છો. હવે મિત્રો આગળ વધીએ. ગણિતજ્ઞ બરાહ મિહિરના પોતા. હવે મિત્રો આગળ વધીએ. તો આ વિડીયો તમે જોઈ લીધા છો. હવે મિત્રો અંતિમ પંચ સાથે હું આગળ વધું છું. તમે આ જોઈ લીધા. હવે મિત્રો હું ગુજરાતમાં તૈયારી કરવાવાળા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ને એ કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીના ગુજરાતના ફ્રન્ટલ સંગઠનના મહામંત્રી સામત ગઢવી જે પોતાના યુટ્યુબર સાથે એ ફાંકા ફોજદારી કરી રહ્યા છે કે હું યુટ્યુબ પર મફતમાં ભણાવી રહ્યા છું. તમે આ સંપૂર્ણ વિડીયો જોઈ લીધા છો. તમે પોતે નિર્ધારિત કરો કે યુટ્યુબ ઉપર આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠનના મહામંત્રી સામંત ગઢવી ગુજરાતના વિદ્યાર્થીઓના કેરિયર સાથે ખિલવાડ કરી રહ્યા છે કે ગુજરાતના વિદ્યાર્થીઓને યુટ્યુબ પર સમય બગાડી રહ્યા છે. આ કે ગુજરાતના વિદ્યાર્થીઓને કોન્સ્ટેબલ પરીક્ષામાં કેવી રીતે ફેલ હોઈ શકે આનું જ્ઞાન બતાવીને મેથડ શીખવી રહ્યા છે. તો ચાલો મિત્રો ફરી મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.